લાઇટ આવે ને તો મોટર ચાલુ કરી દઈએ ને પાણી વાળી દઈએ ને બાકી જો આમાં ફૂલ છે પણ રસ્તા ફૂલ ઓલા નથી થયા અને જાછું જ કહેવામાં આવે પણ આ લગ્ન પી ગયું કારણ કે મોટર આપણે કઈ નહીં ચાલુ કરી 9 વાગ્યાની ચાલુ કરી અને આ બધું યાદ બપોર થાય ને તો પી જાય છે આયુષ આપણે શું કરીએ હે ભાઈ બકાલામાં પાણી મારીએ ભાઈ આપણે ભણાય છે આપણા ભેગા 11 વાગ્યાની લાઇટ ગઈ હતી તે આગળ આવી છે ને જો આ અધૂરો હતો ને એમાં પાણી વાર્યું ને આ બીજો બદલાવ્યો ફેરવ્યો ને આ જો આ બે શું કરો છો લે રમો બધું પાણી કમ્પ્લીટ પી ગયું મોટર હોપી દીધી ઓલા મારા મામાના છોકરાને અત્યારે એ પાણી વારેશ તો હેલો ગાઈસ તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં તો બધા કેમ છો મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો બધાને જય દ્વારકાધીશ જય ભૂતળા દાદા ને અત્યારે આપણે મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બ્લોગ મસ્ત મજાનો ચાલુ કરી દીધો છે ને આપણે આવ્યા છે ખેતરમાં કારણ કે બાજરીમાં પાણી વારવાનું છે ને એના માટે જો અત્યારે લાઇટની વાટ જોઈને બેઠો લાઇટ આવે ને તો મોટર ચાલુ કરી દઈએ ને પાણી વાળી દઈએ ને બાકી જો આમાં ફૂલ છે પણ રસ્તા ફૂલ ઓલા નથી થયા અને જાછું જ કહેવામાં આવે ચાલો ને તમને હોય તો બતાવું આ જો ખુલવાનું થયું છે અત્યારે હવે સાંજે ખુલશે આ ગાઈસ સાડી લાઇટ આવે તો પાણી ચાલુ કરી દે ને પાણી વાળી દે ચાલો ગાઈસ મળીએ પછી તો ગાઈસ આપણે પાણી ચાલુ કરી દીધું છે દેખો વાંચથી છે ને પાણી આ લગ્ન પી ગયું કારણ કે મોટર આપણે કઈ નહીં ચાલુ કરી 9 વાગ્યાની ચાલુ કરી અને આ બધું યાદ બપોર થાય ને તો પી જાય બ્લોગમાં બના રહેજો બ્લોગ જોવાની તમને બહુ જ મજા આવશે દેખો દીવો ચેક કરો ગાઈસ આપણો હથિયાર પાવડો તમારે ના શું કહું કમેન્ટ કરી નાખજો અમારે તો અહીંયા પાવડો કહે બાજરો એકદમ લીલોછમ થઈ જાય મસ્તનો વાં બે નાના ક્યારા બાકી છે એ આપણે પછી પાઈ દઉં આ બે જો આવે લખણ કટાવ બેનના છોકરા છે એ આવે ધાંજા કરવા ચાલો ગાઈસ મળીએ પછી તો ગાઈસ અત્યારે આપણે બકાલામાં પાણી ચાલુ થઈ ગયું છે એટલું પી ગયું એટલું બાકી છે આયુષ આપણે શું કરીએ હે ભાઈ બકાલામાં પાણી મારીએ ભાઈ આપણે ભણાય છે આપણા ભેગા તો એ અહીંયા રમેશ ને હું પાણી વાળું જો એ આ બધા ઝાડવા છે ને એમાં પાણી વાળતો હતો પાણી આમાં વાર દે કા ઝાડવામાં કા એ ડોલે ડોલે પાણી પાતો હતો ને આપણે તો પાવડો હોય તો હવે અહીંથી એટલું બાકી રહ્યું 1-2 વાગ્યે તો પૂરું થઈ જાય ચાલો ગાઈસ મળીએ પછી તો ગાઈસ અત્યારે આપણે લાઇટ ઉઈ ગઈ છે આપણે આવ્યા ત્યાં સ્ટાર્ટ હોય જો હવે લાઇટ આવે ને કારણ કે રસ્તા 11-12 ક્યારે રહ્યા તો રસ્તા 1 કલાક 1.5 કલાક જેવું કોઈ જાય 12-1 વાગી જાય
જો ફૂલ હું તમને કહેતો નહોતો એટલો મસ્ત લાગે છે. મારા હાથ કરતાં તો ફૂલ સારું દેખાશે, કારણ કે અમારા હાથ એવા જોઈએ, કારણ કે પ્લાસ્ટરનું કામ કરતા હોય ને એના માટે. બાકી હરિયાણી દેખો. ચાલો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 2. 11 વાગ્યાની લાઇટ ગઈ હતી, ત્યાં આગળ આવી છે ને જો આ અધૂરો હતો ને એમાં પાણી વાર્યું ને આ બીજો બદલાવ્યો ફેરવ્યો ને આ જો આ બે શું કરો છે? રમો પાણીમાં? તું શું કરે? હે તું રમે? એ તો હોઈને ઉઠ્યા હોય એટલે અત્યારે પાછા હોય આવે ખેતરમાં ને આપણે પાછું ચાલુ કરી દીધું. હવે વહેલા પી જાય તો ઘણું કામ છે. બાકી જો બાજરો છે ને 1 નંબર, કાંઈ ઘટે નહીં. હા તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે નાઈબાઈને ફ્રેશ થઈ ગયા ને આપણે જઈએ છીએ ખેતરમાં, કારણ કે નાઈબાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત મજાના. ને હું તમને બતાવું, આપણે પાણી પી ગયું, ઓલરેડી પાણી પી ગયું. તો હવે સવારે તો કામે જવાનું છે. જો ગાઈસ હવે લુક 1 નંબર આવશે. આ જો અમારે ભાઈ આગળ દોડો જશે. એક ભાઈ અહીંયા છે, કારણ કે એ બે મારા ભેગા જ હોય. બાકી જો ઝાડવાને પાણી પાઈ દીધું. અંકિતભાઈ કાં જાવ? હે કાં છે? આ ઓલું ઝાડવું એણીથી આપણા બકાલાના ક્યારા બધું પાણી કમ્પ્લીટ પી ગયું. મોટર હોપી દીધી ઓલા મારા મામાના છોકરાને, અત્યારે એ પાણી વારેશ. કારણ કે લાઇટ કવરાતી છે ને એટલા રસ્તા છે લાઇટ. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ અત્યારે આપણે ઉનાથી વયા ને આ જો અત્યારે 6 વાગવા આવી ગયા છે. 6 વાગી ગયા છે, વાગી ગયા છે, વાગવા આવ્યા નથી, વાગી ગયા છે. આપણે જવાનું છે ગામમાં માવા બાવા લઈ આવીએ, જગ્યાએ લઈ આવીએ. બ્લોગમાં બન્યા રહેજો, મળીએ પછી. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 ને આપણે આવ્યા છે ઘરે માવા બાવા લઈને. ને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય પુત્રાજા, બાય બાય.